ઘણા લોકો ઘણી વખત મને સલાહ આપે કે આટલું મોટું મંદિર બનાવો છો, એના કરતા તો તમે હોસ્પિટલો બનાવો, યુનિવર્સિટી બનાવો ને. અહીંયા એટલું મંદિર નથી બનતું. મંદિરની સાથે અહીંયા સ્કિલ યુનિવર્સિટી બની રહી છે, અદ્યતન મેડિકલ હોસ્પિટલ બની રહી છે, અહીંયા હોસ્ટેલો બની રહી છે, આખું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે. રિયલ એસ્ટેટના ટાઇકૂનથી લઈને વર્લ્ડ ટોલેસ્ટ ટેમ્પલના નિર્માણ સુધી તમારી એ જર્ની કઈ રીતની રહી હતી? સામાજિક જવાબદારીઓ અથવા તો સામાજિક ફરજો એ પણ એક વ્યવસાયનો પાર્ટ છે. યુવા અને મહિલા સશક્તિકરણનું કેન્દ્ર જો હોય તો મંદિરો છે. હિન્દુ યુવાઓની એવી માન્યતા હોય છે કે આપણે સિંગલ ચાઇલ્ડ જ કરવું છે, તો એ સ્થિતિમાં આગળ જતા સનાતન ધર્મની સુરક્ષા કઈ રીતે થશે? સૌથી પહેલા તો પારિવારિક શક્તિ તૂટે છે. જો તમે સિંગલ ચાઇલ્ડમાં જશો તો એ બાળકને નહીં કાકા મળે, નહીં મામા મળે, નહીં ફુવા મળે, નહીં માસા મળે. ધીમે ધીમે પરિવારની સંબંધોની મીઠાશ એ પણ ત્યાં ખર્ચ થઈ જશે. ચાણક્યનું એક વાક્ય છે કે તમે કોઈ પણ સારા 2 કાર્યો કરો એટલે તમને ઓટોમેટિક વિરોધીઓ મળી જાય. સમાજ અને સંસ્થા બંને વસ્તુ રાજકારણમાં એન્ટ્રી કરવા માટે જ હોય છે. તમારો પણ એ જ એજન્ડા તો નથી ને? આ માનસિકતા સાથે અત્યારે જે ભ્રષ્ટાચારનું પ્રમાણ અધિકારીઓએ શિષ્ટાચારમાં જે કન્વર્ટ કરી નાખ્યું છે, એના કારણે સામાન્ય પ્રજાનો જે અવાજ ક્યાંક ને ક્યાંક દબાતો જાય છે. સર, આજના યુવાઓમાં દરેક ટાઈપનું વ્યસન ખૂબ વધતું જાય છે, તો એના માટે સંસ્થા શું કરી રહી છે? એ ક્યાંક ના ક્યાંક એવું ફ્રસ્ટ્રેશન બહાર આવતું હોય એવું પણ ઘણી વખત દેખાતું હોય છે. જે પ્રમાણે યુવાનો દૂષણના માર્ગે બરબાદીના પંથે જઈ રહ્યા છે અને એના કારણે યુવાનોની શક્તિ ઘટતી જાય છે. 25 લાખથી પણ વધારે યુવાનો આ સંસ્થા સાથે અત્યારે જોડાયેલા છે. એ શિક્ષણના માધ્યમથી જોડાયા છે, રોજગારના માધ્યમથી જોડાયેલા છે, સ્પોર્ટ્સના માધ્યમથી જોડાયેલા છે, કોઈના કોઈ રીતે જોડાયા છે. એમની અંદર વ્યસન ન જાય એના માટે અમે ખૂબ પ્રયત્નો કરીએ છીએ.